ચેનલમાં આપનું સ્વાગત કરું છું અને આજે થઈ ગઈ છે ગણપતિ દાદાનો પધરાવવાનો 11મો દિવસ થઈ ગયો છે। હા મિત્રો, આજે ગણપતિ દાદાને પધરાવવાનો છેલ્લો દિવસ છે, તો દૂર દૂરથી લોકો ગણપતિ દાદાને સમુદ્રમાં પધરાવવા આવી રહ્યા છે અને ખૂબ જ મજા માણે છે। તો તમે જોઈ શકો છો મારી પાછળ આજુબાજુમાં તમે જોશો તો ગણપતિ દાદાને પધરાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને ભાવથી ગણપતિ દાદાને સમુદ્રમાં પધરાવે છે। તો અમે પણ અમારી ઓફિસમાં ગણપતિ દાદાને બિરાજમાન કર્યા હતા અને આજે 11મો દિવસ છે, છેલ્લો દિવસ છે, તો ભાવથી અને હું મારી આખી ઓફિસ બધા ગણપતિ દાદાને કોળિયાકના નિષ્કલંક મહાદેવ જ્યાં દરિયા કિનારો આવેલો છે ત્યાં ગણપતિ દાદાને પધરાવવા આવ્યા છે। તો ખૂબ જ મજા આવે છે અને તમે પણ મજા માણો। જો મિત્રો, ખૂબ જ વિશાળ સમુદ્ર છે અને ત્યાં અમે લોકો ગણપતિ દાદાને પધરાવવા આવ્યા છીએ। તમે જોશો મિત્રો તો ખૂબ જ ઝાઝા પ્રમાણમાં પબ્લિક છે અત્યારે। જો દરિયા કિનારે બધા જ લોકો ગણપતિ દાદાને પધરાવવા આવી ગયા છે અને આજે ભાદરવા સુદ 14 થઈ ગઈ છે, છેલ્લો દિવસ છે। કાલેથી શ્રાદ્ધ બેસી જાય છે, 16 શ્રાદ્ધ કહેવાય ને, અને એટલે આજે ગણપતિ દાદાને પધરાવવા માટે છેલ્લો દિવસ છે અને બધા જ લોકો ખૂબ જ ધૂમધામથી ગરબડિયા વગાડતા નગારા વગાડતા ગણપતિ દાદાને પધરાવવા આવે છે। તો મિત્રો, ચાલો આપણે પણ મજા માણીએ અને ગણપતિ દાદાને સમુદ્રમાં પધરાવીએ। ચાલો મિત્રો, અને હું તમને બતાવીશ કે બધા જ લોકો કેવી રીતે ગણપતિ દાદાને દરિયામાં પધરાવે છે અને કેવી વિધિ કરે છે, કેવા ગણપતિ દાદા છે, નાના મોટા એવા અલગ અલગ પ્રકારના ગણપતિ દાદા છે। તો ચાલો મિત્રો, આપણે જોઈશું કે ગણપતિ દાદાનું વિસર્જન કેવી રીતે થાય છે। મિત્રો, તમે જોશો તો તમને દેખાશે કે કિનારા પર કેટલું બધું પબ્લિક છે જેઓ ગણપતિ દાદાને વિસર્જન કરવા આવેલા છે। જો મિત્રો, ખૂબ જ જાજુ બધું પબ્લિક છે। ગણપતિ દાદાની વિશાળ મૂર્તિ આવી રહી છે, જુઓ મિત્રો।
અમે લોકોએ ગણપતિ દાદાનું વિસર્જન કરી નાખ્યું છે અને હવે બધા અમે જઈ રહ્યા છીએ કિનારા તરફ, કારણ કે ટ્રાફિક બહુ છે અને અહીંયા થોડોક અમુક એવા કિસ્સા પણ થાય છે જેથી કરીને કોઈને અંદર નાવા પણ જવા દેતા નથી. અને એ પણ એ જરૂરી છે, કારણ કે બધા લોકો નાવા માટે અંદર વયા જાય છે તો પાણી વધારે હોય તો અનહોની ઘટના પણ થઈ શકે. એટલા માટે પોલીસ બંદોબસ્ત છે, એટલા માટે છે ને કોઈ નાવા જવા દેતા નથી. ફક્ત ગણપતિ દાદાનું વિસર્જન થઈ જાય એટલે પછી વયું જવાનું છે. તો ચાલો મિત્રો, ગણપતિ દાદાનું અમે વિસર્જન કરી નાખ્યું છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખશો. તો મિત્રો, વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.